નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દિવ્ય સાંકળ ઇન્ફો ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8ની અંદર ગુજરાતીમાં ત્રીજા પાઠ ગઢની રઢ છોડો તેનું આજે આપણે સ્વાધ્યાયની સમજૂતી જોશું. ચલો જોઈએ. પહેલું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ એટલે ઝરૂખો. મંજૂરી માટે રજૂ થતી સૂચના પ્રસ્તાવ એટલે દરખાસ્ત. એક કાનથી બીજા કાને એમ ફરવું કરણોપકરણ. પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આવવી તે આણું. વચ્ચે વચ્ચે બાંધણીને જુદા રંગથી રંગેલું ઓઢણું બાંધણી. જોરથી ફૂંકાતા પવનનો અવાજ સમસમ. વાતચીત જોઈએ. પેલો પ્રશ્ન, તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી? જવાબ, મને જ્યારે પરીક્ષાની ચિંતા હોય કે કોઈ ખાસ કાર્યની ઉત્સુકતા હોય, ક્યારેક ભયાનક ફિલ્મ જોઈ હોય કે મન દુઃખી હોય ત્યારે ઊંઘ નથી આવતી. તમે કરેલા કોઈ બહાદુરીભર્યા કામ વિશે કહો. જવાબ, એક વખત મારા મિત્રને રમતી વખતે ઘા લાગ્યો હતો અને ખૂબ લોહી નીકળતું હતું, પરંતુ હું ડર્યા વગર મારા સાહેબ પાસે 108 અને તેના પપ્પાને ફોન કરાવડાવી તેમને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ત્રીજો પ્રશ્ન, તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? જવાબ, હા, મેં દીવમાં આવેલો કિલ્લો જોયો છે. ત્યાંના મોટા દરવાજા, તોપ, જેલ અને જૂનું બાંધકામ મને બહુ ગમ્યું. અહીં અમને દીવનો કિલ્લો નજીક થાય છે, જેથી અમે દીવના કિલ્લા વિશે લખ્યું. તમને જે કિલ્લો નજીક થતો હોય તેના વિશે લખજો. ચોથો પ્રશ્ન, કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? જવાબ, કિલ્લો રાજાઓ પોતાનું રાજ્ય સુરક્ષિત રાખવા અને શત્રુઓથી બચવા માટે બાંધતા હતા. કિલ્લામાંથી રાજ્યનું શાસન કરવા અને જનતાને સુરક્ષા આપવા માટે સુવિધાઓ રહેતી હતી. પાંચમો પ્રશ્ન, તમે સાથે મળીને ક્યાં ક્યાં કામ કરો છો? જવાબ, અમે સાથે મળીને વર્ગ સફાઈ, વૃક્ષારોપણ, પ્રોજેક્ટ તૈયાર કરવા અને ગ્રુપમાં અભ્યાસ કરીએ છીએ. ક્યારેક રમતોમાં પણ એક ટીમ તરીકે ભાગ લઈએ છીએ અને એકબીજાને સહકાર આપીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? જવાબ, યુદ્ધનો સામનો કરવા માટે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા પડે અને સૈનિકોને યુદ્ધનો સામનો કરવા માટે તૈયાર રાખવા પડે. સાથે જ દેશને રક્ષણ આપવા માટે હથિયાર, ખોરાક અને દવાઓ જેવી જરૂરી વસ્તુઓ તૈયાર રાખવી પડે. ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવો. પહેલું છે આગ ભડભડ. જવાબ, ઘરના રસોડામાં આગ ભડભડતી જોઈને બધા ડરી ગયા. બીજું, ઝાંઝર રમઝમ. જવાબ, ઝાંઝરની રમઝમ સાંભળી લોકો નાચવા લાગ્યા. ત્રીજું, પગલાં પટપટ. જવાબ, બાળકોના પગલાંનો પટપટ અવાજ શાળામાં સંભળાતો હતો. ચોથું, ઢોલ ઢમઢમ. જવાબ, લગ્નમાં ઢોલના ઢમઢમ અવાજથી બધા નાચવા લાગ્યા. પાંચમું, દાંત કડકડ. જવાબ, ઠંડીમાં દાંત કડકડ વાગવા લાગ્યા. છઠ્ઠું, ઉપર મુજબના બીજા બે શબ્દ જોડકાસ જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો. પેલું છે ઘોડો
ટપ ટપ. જવાબ: ઘોડો ટપ ટપ દોડતો હતો. બીજું, પત્તા ખડખડ. જવાબ છે સૂકા પત્તા જમીન પર ખડખડ અવાજ સાથે પડતા હતા. ત્રીજું છે સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. પહેલું છે રામ રામ, ક્યાં રહેવું? જવાબ: રામ રામ, ક્યાં રહો છો? બીજું, હવે કરવું હું? જવાબ: હવે શું કરવું? કોણ બા આ ઘડીએ અહીં? જવાબ: કોણ ભાઈ આ સમયે અહીં? ચોથું, ગામથી ખેતર સેટું છે? જવાબ: ગામથી ખેતર દૂર છે. પાંચમું, રોટલો સાબડીમાં મેલો. જવાબ: રોટલો છાબડીમાં મૂકો. છઠ્ઠું, આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો. પહેલું છે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે. મિત્રો, નીચે લીટી કરેલી છે, તમે જોઈ શકો છો. જવાબ: જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે. આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. જવાબ: આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. સાતમું, તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખો. પહેલું, આની પાથી હાલો. જવાબ છે આ બાજુથી ચાલો. બીજું, હેડો ત્યારે ગોમમાં. જવાબ: ચાલો ત્યારે ગામમાં. ત્રીજું, હાલો આપણા મલકમાં. જવાબ: ચાલો આપણા દેશમાં. ચોથો પ્રશ્ન છે કચ્છના રણથી વીંટી પણ આપતી ત્યાં સુધી મનમાં વાંચો અને પ્રાણને લાગુ પડતી વિગતો સામે ખરાની નિશાની કરો. પહેલું છે ઝીણી આંખ. સાચું છે સૂર્યના સ્વામી. એના પછી સાચું છે પ્રજાની સલામતીની ચિંતા. ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન નથી સાચું. સાચું છે કારભારી સાથે ખેતર પહોંચ્યા. સિપાઈઓને ખેડૂતો પાસે મોકલ્યા તે સાચું નથી. સાચું છે મહિલાઓનું સન્માન કર્યું. મિત્રો, જો તમે વિડીયો અહીં સુધી જોયો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને પણ લાઈક કરો અને શેર કરો. આગળ પાંચમું, એ વતનેથી તો શું જુએ છે સુધી વાંચો અને રાજાને સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય તે લખો. પહેલું છે ગઢ બનવા અંગેની ચિંતા રાજા. ગઢ બનાવવાનું વચન પ્રજા. રાજા માટે માન પ્રજા. દુકાળ વખતે વેરો માફ કરો રાજા. ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ પ્રજા. છઠ્ઠું છે આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. મિત્રો, આપણને ઘટનાઓ આપેલી છે. તે ઘટના વખતે રાજાએ શું કર્યું છે, પ્રજાએ શું કર્યું છે તે આપણે લખવાનું છે. પહેલી ઘટના છે ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન. એ ઘટના સમયે રાજાને જાણ થતાં કારભારી સાથે ત્યાં પહોંચ્યા. પ્રજા 4 મહિલાઓએ દાંતડા ઉગામી સિપાઈઓને ભગાડ્યા. બીજું, ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા. રાજા પ્રજાની ચિંતા વ્યક્ત કરતા ગઢ બનાવવાનો વિચાર રજૂ કર્યો.
પ્રજા: ચિંતા ન કરો, અમે બેઠા છીએ અને ગઢની જરૂર નથી. ઘટનામાં ત્રીજું, વાવના રક્ષણ માટે ઉપાય. રાજાએ ગઢ બનાવવાનો વિચાર કર્યો જેથી પ્રજાનું રક્ષણ થાય. પ્રજા જીવતા ગઢ બની અને રાજ્યનું રક્ષણ કર્યું. ચોથું, ગઢની ચિંતા. રાજાને ચિંતા હતી કે ગઢ બન્યો હશે કે કેમ. પ્રજા જીવતા ગઢ બની અને રાજ્યનું રક્ષણનું વચન આપ્યું. 7મો પ્રશ્ન છે, આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધી ને ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ જોઈએ. વાવના રાણા ઊંઘી શકતા નથી. વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. પહેલું છે, પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. જવાબ: પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. બીજું, વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. જવાબ: રાજા તરીકે પોતાના સંતાનસમ વહાલી વાવની પ્રજાની સલામતી માટે ઉચાટ અવશ્ય છે. ત્રીજું, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. જવાબ: બીજા દીની સવારે ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. ચોથું, પડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. જવાબ: આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. જવાબ છે, અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું, એક ચકલુંય વાવમાં પગ નહીં મૂકી શકે. 8મો પ્રશ્ન, તો શું થાત? પહેલું, મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો. જવાબ: તો સિપાઈઓ ખેડૂતને બંધી બનાવીને લઈ જાત અને બીજી વખત પણ અન્ય ખેડૂતને બંધી બનાવત. બીજું, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો. જવાબ: તો પ્રજાના મનની વાત રાજાને જાણવા ન મળત અને પ્રજા વચ્ચે એકતા ઊભી ના થાત. ત્રીજું, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો. જવાબ: તો રાજાને પ્રજા તેમની સાથે છે તે ખબર ના પડત અને દુશ્મનો રાજ્યમાં પ્રવેશી જાત. 9મો પ્રશ્ન. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, રાણાની નિંદ્રા શાથી ઉડી ગઈ? જવાબ: રાણાની નિંદ્રા ઉડવાનું કારણ એ હતું કે ખેતરમાં કેટલાક સિપાઈઓ ખેડૂતને બંધી બનાવવા આવ્યા હતા અને પોતાની પ્રજાની ચિંતાના કારણે તેની નિંદ્રા ઉડી ગઈ. બીજો પ્રશ્ન, ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત કેમ ફર્યા? જવાબ: ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત ફર્યા કારણ કે ખેતરમાં કામ કરતી 4 મહિલાઓએ બહાદુરીપૂર્વક દાંતરડા ઉગામીને ખેડૂતને છોડાવ્યો હતો અને સિપાઈઓએ ત્યાંથી ભાગવું પડ્યું. ત્રીજો પ્રશ્ન, રાણા શાથી ચિંતામુક્ત થઈ ગયા હશે? જવાબ: રાણા એટલે ચિંતામુક્ત થઈ ગયા હશે કે ડાયરામાં જમા થયેલી વાવની બધી પ્રજાએ રાણાને કહ્યું કે તમે ચિંતા ના કરો, અમે મજબૂત ગઢ બનાવીશું અને જો કોઈ આક્રમણ કરશે તો અમે બધા વાવની રક્ષા કરીશું. ચોથો, પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી, કેમ? જવાબ: પ્રજાએ જીવતા ગઢ બની અને વાવની રક્ષા કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી
કારણ કે પ્રજા રાણાને અને વાવને પ્રેમ કરતા હતા. 5મું, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? જવાબ: હા, આખરે ગઢ તૈયાર થયો, પરંતુ તે ઈંટ, પથ્થર કે ચૂનાથી બનેલ ન હતો, પરંતુ પ્રજાએ જીવતો ગઢ બનાવ્યો હતો, જેમાં પ્રજા પોતાના હાથમાં તલવાર, ભાલા વગેરે હથિયાર સાથે વાવની રક્ષા માટે એકબીજાને અડીને ઊભા હતા. 10મો પ્રશ્ન છે, બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્ય રજૂ કરો. પહેલું, ખેડૂતોને બંદી બનાવતા સિપાઈઓને રોકવા છે. પહેલું, ખેડૂતો પાસેથી ગેરકાયદેસર વેરો ઉઘરાવવો તે ગુનો છે. બીજું, ખેડૂતોને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે. ત્રીજું, ખેડૂતોને ગેરકાયદેસર બંદી બનાવવા તે ગુનો છે. બીજું, નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. જવાબ: પહેલું, ગઢથી નગરને સુરક્ષા મળે. બીજું, લોકો આરામથી ભયમુક્ત રહી શકે. ત્રીજું, રાજા ચિંતા મુક્ત રહે. ત્રીજું, તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. જવાબ: ગામના લોકો રોગમુક્ત બને. ગામનો દેખાવ સુંદર લાગે. ગામ પ્રદૂષણ મુક્ત બને. 11મો પ્રશ્ન, તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. લોકકથા: ધનવાન શેઠ અને ગરીબ લુહાર. એક ગામમાં એક લુહાર રહેતો હતો. તે ખૂબ જ મહેનત કરતો, પણ ગરીબ હતો. સામે જ એક ધનવાન શેઠ રહેતો, જેણે પોતાના રૂપિયાનો બહુ ઘમંડ હતો. લુહાર રોજ સવારે ભજન ગાતો અને કામ કરતો, પણ ખુશ રહેતો. જ્યારે પણ શેઠ તેને ખુશ જોઈ, ત્યારે તેને ઈર્ષ્યા થતી. એક દિવસ તેણે લુહારને બોલાવ્યો અને કહ્યું, તને રોજ ખુશ જોઈ મને આશ્ચર્ય થાય છે. લે, આ બેઠા બેઠા તને 100 સોના મોહર આપું છું. લુહાર ખુશ થયો અને સોના મોહર લઈને ઘરે ગયો. પણ ત્યાંથી તેને ભય સતાવવા લાગ્યો. કોઈ સોના મોહરની ચોરી કરી લેશે તો? મને કોઈ મારી નાખશે તો? વગેરે વિચારો તેને પરેશાન કરવા લાગ્યા. તેના ભજન બંધ થઈ ગયા, ઊંઘ ગુમ થઈ ગઈ અને આનંદ પણ ગયો. એક અઠવાડિયા પછી તેણે બધી સોના મોહર ફરીથી શેઠને આપી દીધી અને કહ્યું, મને મારું ગરીબીવાળું સુખ જ વધારે પસંદ છે. રૂપિયાથી શાંતિ ન આવે તો તે દુઃખ છે. શીખ: સાચું સુખ પૈસાથી નહીં, શાંતિ અને સંતોષમાં હોય છે. ગરીબ પણ અમીરથી વધારે ખુશ રહી શકે છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ.